આ છે બાળકોના સાંતા. બાળકોની જરૂરિયાત પ્રમાણે તેમને અવનવી વસ્તુઓ આપતા હોય છે. આપણે ફક્ત ક્રિસમસમાં જ સાન્તા ક્લોઝ પાસે કોઈ ઈચ્છા વ્યક્ત કરી અને ગિફ્ટ મેળવતા હોય છે, પરંતુ આજે આપણે અહીં એવા એક વ્યક્તિની વાત કરીશું કે જે 365 દિવસ જરૂરિયાતમંદ બાળકો માટે સાન્તા ક્લોઝ બનીને તેમની ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે. છેલ્લા 8 વર્ષથી સીએ ગૌરાંગભાઈ પરીખ સાયકલ ચલાવીને અલગ અલગ સાઇટોની વિઝિટ કરી અને બાળકોને અવનવી વસ્તુઓ આપતા હોય છે. હેપી ક્રિસમસ, હેપી ક્રિસમસ. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उठा, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. મિત્રો, આ ગાયનથી હું મારી દિવસની શરૂઆત કરું છું. હું ગૌરાંગ પરીખ છું, પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. મારી 68 વર્ષની ઉંમર છે. હું છેલ્લા 8 વર્ષથી સાયકલિંગ કરું છું અને સવારના સાયકલ કરતી વખતે જુદા જુદા વિસ્તારોમાં જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં જઉં છું અને એ લોકોના બચ્ચાઓને ને એમના પરિવારજનોને મળું છું. એ લોકોને હું હેલ્ધી નાસ્તો આપું છું, એમને સારી સારી ટેવો શીખવાડું છું, સ્વચ્છતાની ટેવ શીખવાડું છું. ત્યાર પછી આપણા જેટલા પણ તહેવારો અને ફેસ્ટિવલ્સ છે એ એમના ઇન્વોલ્વમેન્ટથી હું એમને ઉજવડાવું. સાન્તા ક્લોઝનું ક્રિસમસ આવી છે તો છોકરાઓએ એમની જાતે બધા સાન્તા ક્લોઝના ફોટા દોર્યા છે, માસ્ક બનાવ્યા છે, પછી ક્રિસમસ ટ્રી બનાવ્યું છે. પછી હવે ઉત્તરાયણ આવશે, હવે તો ઉત્તરાયણમાં એમને હું કાગળ આપીશ તો એ લોકો સરસ રંગબેરંગી પતંગો બનાવશે અને એ પતંગો પર એ સરસ પેલા મેસેજ, સોશિયલ મેસેજીસ આપશે. ત્યાર પછી 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એ દિવસોમાં એ લોકો સરસ ઝંડા બનાવે, ભારત માતાને સલામ કરે અને રાષ્ટ્રગીત ગાઈ અને એન્જોય કરે. એવું હતું કે હું જ્યારે આ કોર્ટ બનતી હતી તે વખતે હું મારી ગાડી લઈને જતો હતો અને ત્યાં જોતો હતો કે ઘણા બધા છોકરાઓ ફૂટપાથ પર રહેતા હતા. એ લોકોને હું બિસ્કિટ આપતો હતો. પછી મને થયું કે આ લોકોનામાં ટેલેન્ટ બહુ છે એટલે એ લોકોને મેં નાનું મોટું કામ આપવા માંડ્યું અને ત્યાર પછી જે શરૂઆત થઈ એ આજે 8 વર્ષથી આ વસ્તુ ચાલે છે. હું દરરોજના 10 થી 12 કિલોમીટર ચલાવું છું, પણ રવિવારે 15 થી 20 કિલોમીટર ચલાવું છું. ઓહો, આ તો અગણિત બાળકો, કારણ કે 7 વર્ષથી બધી જુદી જુદી સાઇટ પર જવું. હવે અમુક કામ તો બંધ થઈ ગયા તો એ લોકો બીજે જતા રહ્યા. હવે સારાભાઈ છે કે કોઈ બી ઠેકાણે બધા છોકરાઓ તો નહીં તો 500-700 છોકરાઓને હું કોન્ટેક્ટમાં રહ્યો હોઈશ. અત્યારના હાલની તારીખમાં 110-120 છોકરાઓ છે. એમાં બાળ ભાસ્કર કરીને આવૃત્તિ આવે છે, જેની અંદર એ બાળ ભાસ્કર આવૃત્તિમાં ટૂંકડી વાર્તાઓ, કાર્ટૂન, ડ્રોઈંગ વર્ક, પઝલ્સ એ બધું હોય છે. એટલે હું ત્યાં જઉં એ છોકરાઓને એ બાળ ભાસ્કરની આવૃત્તિ આપું છું અને એ લોકોને એમના ત્યાં આગળ જે છોકરાઓ હોય એમની પાસે શીખવાડવાનું કામ કરે છે. વરસાદની શરૂઆત હોય તે વખતે એમને આપણે મચ્છરદાની અને તાલપત્રી આપીએ છીએ. પ્લસ શિયાળાની શરૂઆતે આપણે એમને વુલન ક્લોધિંગ આપીએ છીએ બધા. પ્લસ દર મહિને મને એટલા બધા લોકો કપડાં આપે છે, બધા અમારા છોકરાઓના, એમના ફેમિલી મેમ્બરના કપડાં, રમકડા, સ્ટેશનરી આઇટમ, એ બધી આઇટમો આપે છે. એ હું છેલ્લા 20 મહિનાથી વેચું છું. અને મારે કોરોના વખતે છોકરાઓને અને એમના ઘરવાળાઓને માસ્ક આપ્યા હતા. તદ ઉપરાંત આપણા જે વોરિયર ડોક્ટર્સ, નર્સિસ, એમ્બ્યુલન્સવાળા, ફાયરમેન અને પોલીસમેન એ લોકોની બધાનું સન્માન કર્યું હતું. અને બીજું કે મારી એક અપીલ છે કે તમે સાયકલ ચલાવો. સાયકલ ચલાવવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જ. એ ઉપરાંત બીજા ઘણા બધા ફાયદા છે સાયકલ ચલાવવાના. બરાબર છે, બહુ ફરક પડ્યો. જુઓ, આમાં પહેલાં મને પગનો દુખાવો હતો. એ પહેલાં હું ચાલતો હતો ને તો મને ઘૂંટણ દુખતા હતા. હવે એ ઘૂંટણ દુખવાના બંધ થઈ ગયા. બીજું, મને ડાયાબિટીસ છે, પણ ડાયાબિટીસ બી ફૂલ કંટ્રોલમાં અને બહુ જ સરસ મજા આવે છે અને હું આનંદમાં રહું છું, એકદમ આનંદમાં.
હું નેચરને એન્જોય કરું છું સાયકલિંગ કરતી વખતે, બરાબર છે. અને પછી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભાઈ મને તું સાયકલ ચલાવતો રાખજે અને આ બધા છોકરાઓ સાથે મને રાખજે અહીંયા આગળ. અચ્છા, મારું એક ફેસબુક પેજ છે, એનું નામ છે CA ગૌરાંગ પરીખ. એમાં તમે મારી આ બધી એક્ટિવિટી જોઈ શકો છો.